પારડીમાં બે ભરવાડ યુવાને વાપીના 5 ઈસમોએ ગાડીના હોર્ન વગાડવા બાબતે લાકડાના ઢોકા વડે માર માર્યો। પારડીમાં બે ભરવાડ યુવાને વાપીના 5 ઈસમો કારમાં આવી હોર્ન વગાડવા બાબતે થયેલ ઝઘડામાં લાકડાના ઢોકા વડે હુમલો કરતા એકનું માથું ફૂટ્યું અને ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। પારડી પોલીસ સ્ટેશન પાછળ રહેતા મેહુલ કાનાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 22 ના મિત્ર અમિત સોનીના મામાના દીકરા ધીરેન્દ્ર અને વીરેન્દ્ર સાથે હર્ષ રાઠોડની ગાડીના હોર્ન વગાડવા બાબતે બોલાચાલી થઈ હતી, જે અંગે આજ રોજ પારડી વિશ્રામ હોટલ પાસે મેહુલ ભરવાડને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા, જ્યાં સ્કોર્પિયો અને હોન્ડા સિટી કારમાં આવેલ હર્ષ હરીશભાઈ રાઠોડ, નિખિલ રાઠોડ, જિગ્નેશ જસવંત પટેલ, 3 રહેવાસી વાપી, રોહન અને વેદાંત બંનેના પૂરા નામઠામની ખબર નથી સહિત 5 ઈસમોએ મેહુલ ભરવાડ અને તેનો મિત્ર ભોપાભાઈ ભરવાડ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ઢીક્કા મૂકીને માર મારી લાકડાના ઢોકા વડે ધોર માર મારી ભાગે છૂટ્યા હતા અને બંને મિત્રોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મેહુલ ભરવાડને હાથના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે ભોપાભાઈ ભરવાડને માથાના ભાગે ઈજા અને જડબાના ભાગે ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ મિત્ર વર્તુળ અને પારડી પોલીસને થતાં PIGR ગઢવીની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે બંનેના નિવેદન લીધા હતા। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે વાપીના હર્ષ રાઠોડ, જિગ્નેશ પટેલ, નિખિલ રાઠોડ, રોહન અને વેદાંત સહિત 5 વિરુદ્ધ મેહુલ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।